મિત્રો આપણી સાથે શિલ્પાબેન છે, જેઓને ડોકમાં અને કમરમાં ઘણા સમયથી તકલીફ હતી. તો આપણે તેનો સૌપ્રથમ MRI એક્સરે જોઈએ કે ભાઈ એને તકલીફ શું છે. એને C4, 5 ને 6 માં તકલીફ છે. અહીંયા માઇલ્ડ ડિસ્બલ્ગ છે, આપ જોઈ શકો છો. પણ એને તકલીફ સિવિયર જેવી છે અને એને આપણે હમણાં પૂછીશું. અને L5S1 માં પણ ગાદી પર સોજો છે અને માઇલ્ડ ડિસ્બલ્ગ છે, જે આપ જોઈ શકો છો અહીં. શિલ્પાબેન, આપ ક્યાંથી આવો છો? જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવા ગામથી. આપને કેટલા સમયથી ને શું તકલીફ થતું હતું, શું એમ ટૂંકમાં? 5 થી 6 મહિનાથી આ પ્રોબ્લેમ છે. કમરમાં ને ગરદનમાં વધારે તકલીફ ને ડાબી સાઈડમાં જે તમને થતું હોય કયો. ડાબી સાઈડમાં દુખાવો સતત ચાલુ જ રહે, પણ કમરમાં ને ગરદનમાં વધારે. બીજું શું થતું હતું? બીજું આમ ચલાય ના, બહુ વાકું ના વળાય, કઈ કિલો એક વજન ઉપાડી ના શકાય, એવી રીતે. ખાલી ચડતી એવું કઈ થાય? ખાલી ચડી જતી, પણ B12 ના ઇન્જેક્શન લીધા હતા એનાથી ઓછી સડે. અત્યારે ચડે જ છે તો ઘણું થઈ ગયું. 6 મહિના પહેલા લીધા હતા. ત્યારે ખાલી ચડતી, ઝંઝણાટી આવતી, એવું બધું થતું? ચાલવામાં તકલીફ પડે? ચાલવામાં તો બહુ જ તકલીફ. ઊભા તો હજી 15 થી 20 મિનિટ ઊભું નથી રહેવાતું. ને 15 થી 20 મિનિટ બેસાય ના. ખુરશી ઉપર બેસીને કામ કરતી હોય તો પછી 15-20 મિનિટ બેસીને કામ કરું, પછી ઊભી થઈ જાઉં. અહીંયા 6-7 મહિનાથી કન્ટિન્યુ તકલીફ રહેતી. હા. હવે તમને કેમ છે? આપણે અત્યારે બોન સેટિંગ કર્યા પછી સારું છે. એમ? થેન્ક યુ સર. રાખજો ને. ઢીલું મેં ગયું, હાવ ઢીલું. રિલેક્સ રાખો, હાવ આમ જો. ચાલ ઢીલું મેં ગયું, હાવ. હા, ઢીલું. ઢીલું. ઓકે. લૂઝ. ઢીલું મેં ગયું, કાંઈ નહીં થાય એમાં. હાથ છોડતા નહીં. પછી બીજું હાથ ન છોડતા. ઢીલું મેં ગયો. હાથ નહીં પોનો. ઊંડો શ્વાસ લો. છોડો. ઢીલું મેં ગયો. ઢીલું મેં ગયું. બસ. ઢીલું મેં ગયું. ચાલો ઉપર.